નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, રિમાન્ડ એટલે શું આપણે અગાઉના વિડીયોની અંદર જોયું. હવે પોલીસને રિમાન્ડ દરમિયાન મારવાનો અધિકાર છે કે નહીં એના વિશે ચર્ચા કરીશું. તો જોઈએ તો રિમાન્ડ સમયે પોલીસ અધિકારીને આરોપીને મારવાનો અધિકાર આપવામાં આવેલ નથી. પોલીસ અધિકારી રિમાન્ડ તેમજ કોઈપણ સમયે આરોપીને મારી શકે નહીં. તેમજ પોલીસ રિમાન્ડના સમય દરમિયાન આરોપીને કોઈપણ પ્રકારની થર્ડ ડિગ્રી પાવરનો પણ ઉપયોગ કરી શકે નહીં. અને આ સમયે આરોપીને અધિકાર આપવામાં આવેલો છે કે રિમાન્ડ સમય દરમિયાન આરોપી ઈચ્છે તો તેના વકીલને સાથે રાખી શકે છે. જ્યારે રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થાય ત્યારે આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને તે સમયે મેજિસ્ટ્રેટ સૌપ્રથમ આરોપીને પૂછવામાં આવે છે કે તમને પોલીસ અધિકારી વિરુદ્ધ કોઈ ફરિયાદ છે કે નહીં. તો મિત્રો, પોલીસને રિમાન્ડ દરમિયાન મારવાનો કોઈ પણ જાતનો અધિકાર નથી કે કોઈ પણ જાતની થર્ડ ડિગ્રીનો પાવરનો પણ ઉપયોગ પોલીસ કરી શકતી નથી. પરંતુ રિમાન્ડ પૂરા થઈ પોલીસ તમને જ્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરે છે ત્યારે મેજિસ્ટ્રેટ આરોપીને પૂછે છે કે ભાઈ તમને પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ છે કે નહીં. જો તમને કોઈ ફરિયાદ હોય છે પોલીસ વિરુદ્ધ તો તમે મેજિસ્ટ્રેટ સમક્ષ કહી શકો છો. જયરાજસિંહ તેમુભા જાડેજા વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતના કેસ વિશે માહિતી જોઈએ તો આ કેસમાં આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 307 પ્રમાણે તેમજ આર્મ એક્ટની કલમ 25(1)(b) તેમજ બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધાયેલ હતો. તે ગુનાની તપાસ ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ રાજકોટ દ્વારા કરવામાં આવેલી. આ ગુનામાં ભોગ બનનારને 8 ગંભીર ઇજાઓ કરવામાં આવેલી હતી. ભોગ બનનારે તેના વધારાના નિવેદનમાં એવું જણાવેલું હતું કે આ હુમલો આ કામના અરજદાર નંબર 1 દ્વારા રાજકીય દુશ્મનાવટના લીધે કદાચ કરવામાં આવેલ હતો અને તેમાં જમીનને લગતો પણ વિવાદ હતો. તપાસ કરનાર અધિકારીએ આ કેસમાં પાછળથી આઈપીસીની કલમ 120(b) ને પણ ઉમેરો કરેલ હતો અને અરજદારને તે કાવતરામાં પણ સામેલ હતો તેવો આક્ષેપ કરવામાં આવેલ હતો. તારીખ 29/9/2001 ના રોજ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને તે દિવસે તેઓને ગોંડલના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા. તપાસ કરનાર અધિકારીએ 11 કારણોસર રિમાન્ડની માગણી કરેલી હતી. 1. 2 આરોપીઓ કે જેમને ઈજા કરી છે તેઓની ધરપકડ કરવાની બાકી છે અને તેઓ આ બનાવ પછી ફરાર થયેલા છે. 2. દેશી બનાવટની બંદૂક બનાવવાળા સ્થળે મળેલ છે. મુદ્દામાલ ચોપર ગુનાના કામે ભાગી ગયેલા આરોપી પાસેથી રિકવર કરવાની બાકી છે. 3. દેશી બનાવટની બંદૂક અને ચોપર કે જે આરોપીઓએ હુમલો કરેલ છે તે તેમને કોની લીધેલ છે અને તે તમામ વિગતો મેળવવાની બાકી છે. 4. આરોપીઓ રાજકીય લાગવગ ધરાવતા ઈસમો છે અને તેઓની હાલની તપાસમાં સાથ સહકાર આપશે નહીં અને અન્વેષણમાં અડચણ ઊભી કરશે. 5. બનાવ વખતે ગુનાના કામે જે વાહનનો ઉપયોગ કરવામાં આવેલ હતું તે વાહન તેમજ તેની માહિતી પણ એકત્રિત કરવાની છે. 6. જે સાહેદોએ બનેલ બનાવ પોતાની નજરે જોયેલો છે તે ડરના કારણે નિવેદન આપવા તૈયાર નથી. 7. 2 અજાણ્યા ફરાર આરોપી પૈકી
એક ઇકબાલ જે ફરાર આરોપી છે તે હાલના આરોપી કે જે ધારાસભ્ય છે તેમની જોડે સંકળાયેલ છે અને તે પણ બનાવ પછી ફરાર થઈ ગયેલ છે. 8 આ ગુનાના કામે સમય અને હુમલાની જગ્યા ઇરાદાપૂર્વક અને પૂર્વ આયોજિત ઇરાદાથી નક્કી કરવામાં આવેલ છે. 9 આ કામના એક હુમલાખોર નામે હનીફને ઈજા પામનારે ફોટોગ્રાફીથી ઓળખી બતાવેલ છે અને તે હનીફ હાલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો નજીકનો વ્યક્તિ છે. 10 આ ગુનો પૂર્વ યોજિત કાવતરું રચીને કરવામાં આવેલ હતો અને તે ઈજા પામનારને ઈજા પહોંચાડવાના હેતુથી કરેલ હોત અને દરેક કાવતરાખોરોએ શું ભાગ ભજવેલ છે તેની વિગત પણ એકત્રિત કરવાની છે. 11 આ કામના આરોપીઓ અને હુમલો કરનાર વ્યક્તિઓ વચ્ચે શું સંબંધ હતો તે પુરવાર કરવાનું છે અને તેના માટે પુરાવો એકત્રિત કરવાનો છે જે પોલીસ રિમાન્ડ વગર થઈ શકે નહીં. મેજિસ્ટ્રેટે અધિકારી તરફથી રજૂ કરેલ રિમાન્ડ અરજી નામંજૂર કરવામાં આવેલ હતી, જેનાથી નારાજ થઈ રિમાન્ડ અરજી સરકાર પાસે સેશન્સ અદાલતમાં રિવિઝન દાખલ કરવામાં આવી. રિવિઝન અરજી ગ્રાહ્ય રાખવામાં આવેલી અને તેમાં જણાવેલ કે પ્રથમ દર્શનીય આરોપીએ ગુનામાં ભાગ ભજવેલ છે અને તેથી તેમને તારીખ 9/10/2001 થી 12/10/2001 સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. આ હુકમ વિરુદ્ધ આરોપીઓએ હાઈકોર્ટમાં ચેલેન્જ કરેલ, જેમાં આરોપીઓએ ખાસ એવી દલીલ કરવામાં આવેલ હતી કે રિમાન્ડ માટેનો પોલીસ દ્વારા કેસ બનતો નથી તેમજ તે 11 મુદ્દાઓ છે તે માટે રિમાન્ડ આપી શકાય નહીં અને મેજિસ્ટ્રેટનો હુકમ યોગ્ય અને ખરો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ વિરુદ્ધ વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ પેરા 14માં એવું ઠરાવ્યું છે કે પ્રથમ દર્શનીય કેસ હોવા છતાં જે 11 મુદ્દાઓ વાળા કારણોસર રિમાન્ડ માંગવામાં આવેલ છે તે પૂરતા નથી. હાલના કેસમાં આરોપીઓનું ગુનામાં ઇન્વોલ્વમેન્ટ હોવા છતાં અને જે પુરાવાઓ એકત્રિત કરેલ છે તેના પરથી પણ જે કારણોસર રિમાન્ડ માંગવામાં આવેલ છે તે ટકી શકે તેમ નથી. પોલીસ રિમાન્ડ કબૂલાત મેળવવા માટે આપી શકાય નહીં. તેમજ જ્યારે ભારતીય બંધારણના અનુચ્છેદ 20(3) નો ભંગ થતો હોય ત્યારે પણ રિમાન્ડ આપી શકાય નહીં. ટુ ક્રિમિનલ પ્રેક્ટિસ એન્ડ પ્રોસિજર હાલના કેસના સંજોગો જોતા આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેઓને પૂછપરછ કરવામાં આવેલી અને તેઓના નિવેદન નોંધવામાં આવેલા. કેસ ડાયરી જોતા પણ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવેલી અને જુદી જુદી મેથડ પણ અપનાવવામાં આવેલ, પરંતુ તેમ છતાં કશું મળી આવેલ નથી. તેથી રિમાન્ડ અરજી કરવામાં આવેલી. તેથી જો રિમાન્ડ આપવામાં આવે તો તપાસ કરનાર અધિકારી દ્વારા 3rd ડિગ્રી મેથડ અપનાવવામાં આવે છે, તેથી પણ રિમાન્ડ આપી શકાય નહીં. હાલના કેસના સંજોગો જોતા કોર્ટને એવું લાગે છે કે જો પોલીસ રિમાન્ડ આપવામાં આવશે તો 3rd ડિગ્રી મેથડનો ઉપયોગ કરવાની પૂરેપૂરી શક્યતા છે અને તેમ કરી કબૂલાતનામું લેવામાં આવશે જે કોર્ટે ઠરાવેલા કાયદા વિરુદ્ધનું હશે. હાલના કેસમાં આરોપી કશું જાણતા નથી તેવું ટ્રાયલ કોર્ટ રૂબરૂ જણાવેલ છે, તેથી પણ તેઓ ગુનામાં સંડોવાયેલ છે તેવું જણાવેલ નહીં. તેથી પણ 3rd ડિગ્રી મેથડનો ઉપયોગ કરવામાં આવશે. 3rd ડિગ્રી મેથડને કાર્ય કોઈ માન્યતા આપેલ નથી અને તે માનવ અધિકારના મૂળભૂત અધિકાર વિરુદ્ધનું છે, તેથી પણ રિમાન્ડ આપી શકાય નહીં. ઉપરોક્ત સંજોગોમાં આરોપીની રિવિઝન અરજી મંજૂર કરવામાં આવી અને પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ જે કરવામાં આવેલ તે હુકમ રદ કરવામાં આવેલ અને રિમાન્ડ નામંજૂર કરવામાં આવેલા. તો મિત્રો, પોલીસ જ્યારે પણ ધરપકડ કરે છે અને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જાય છે અને રિમાન્ડ માગે છે તો રિમાન્ડ સમયગાળા દરમિયાન પોલીસને આરોપીને કે જેના પર ગુનાનું તહોમત છે તે વ્યક્તિને મારવાનો કે તેને
હેરાન કરવાનો કે તેને 3rd ડિગ્રી પાવર આપવાનો કોઈ અધિકાર રહેલો નથી. અને પોલીસ તમારી સાથે રિમાન્ડ સમય દરમિયાન તમારી સાથે મારકૂટ કરે છે કે તમને 3rd ડિગ્રીનો ઉપયોગ કરે છે, તો કોર્ટમાં જ્યારે તમને રિમાન્ડ પૂરા થયાથી રજૂ કરવામાં આવે ત્યારે તમને કોર્ટ દ્વારા પૂછવામાં આવે છે કે મેજિસ્ટ્રેટ દ્વારા પૂછવામાં આવે છે કે તમારે પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ છે. જો પોલીસે તમને માર મારેલો હોય અથવા તમારી સાથે 3rd ડિગ્રીનો ઉપયોગ કરેલો હોય તો તમે મેજિસ્ટ્રેટને કહી શકો છો અને તે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. એટલે મિત્રો, પોલીસ દ્વારા માંગવામાં આવેલ રિમાન્ડ સમય ગાળામાં તમને પોલીસ માર મારી નથી શકતી કે 3rd ડિગ્રીનો ઉપયોગ પણ કરી શકતી નથી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.